ભાવનાબેન દ્વારા આપણને બે શબ્દો કહીશે. स्वागत करी सौ संगे रे वंदन करी सौ संगे आनंद मारा रोगे रोगे हाथ गुरुनी पधार्या श्री शंकर ने गाय प्रीति ने तरतो आपो अवतारो हयो बोले छे मारा गुरुनी पधारो सकारे में सम्माने में स्वीकारो सत्कार वंदन करिए सहु बड़ी सार पधारो पधारो मारा अड़मोला अड़नाथ स्वागत करिए सहु बड़ी सार शब्दो जरे ना मुझने स्वागत करवा रुदियाना भावो जर शक्ति के मगरवा तोय भाव पुष्पो थी आपो आवेकार गुरुनी पधार्या अम आंगणे आर आनंद आनंद मारा रोबे रोबे हाथ गुरुनी पधार्या अम आंगणे आर आधोई संगना कई बहिनो उमंगे गुरुनीनो स्वागत करे भक्ति भाव संगे जैना शासन मावरते जय जय कार गुरुनी पधार्या अमरांगणी आनंद आनंद मारा रोगे रोगे हाथ गुरुनी पधार्या अमरांगणी पधारो पधारो अड़मोला अड़नाथ वंदन करिए सहु बड़ी करते स्वागत
ગામની અંદર બજાર બદલી ગઈ. આજ આધોઈ ગામની અંદર ઘરો બદલી ગયા. આજ આધોઈ ગામની અંદર ગામ બદલી ગયું. અને આજ આધોઈ ગામના લોકો જે પુરાણા હતા તે પણ બદલી ગયા. બધામાં પરિવર્તન આવ્યું. ત્યારે તમારો ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહ જોઈને એમ થયું કે ખરેખર હજુ આ ભૂમિના જે પુણ્ય રહેલા છે અને આ ભૂમિની અંદર દેવગુરુ અને ધર્મની જે કૃપા રહેલી છે એ કૃપા કંઈક અલૌકિક છે. કારણ કે આ જ ભૂમિની અંદર અરિહંત સિદ્ધ સુરીશ્વર જેવા મહાન આત્માઓ પેદા થયેલા છે. આ જ ભૂમિની અંદર તપસ્વી રત્ન, હંસ રત્ન જેવા આ જ ભૂમિમાંથી ઉત્પન્ન થયેલા છે. આ જ ભૂમિની અંદર મહાત્માઓ આખા વાગડ સમુદાયને જે પકડી રાખે, આખા વાગડ સમુદાયના જો કોઈ રાજા કહો, મહારાજા કહો કે મહાત્મા કહો, એવા કલાપુરા સુરી જેવા 5 ચોમાસા કર્યા. કેટલું પુણ્ય હશે. જબ્બર રાજગૃહી કહો, બાવાપુરી કહો કે સમત શિખર કહો, એવી આ ભૂમિના કણ રહેલા છે. ઘણા બધા હજી આ ભૂમિના અનુભવો છે. પરંતુ જ્યારે અમે વિચાર કર્યો કે આ ભૂમિની અંદર ચાતુર્માસ કેમ કરવું, પરંતુ ઋષભ, ખબર છે તને કે કેવી રીતે આ ચાતુર્માસ મળ્યું છે? જ્યારે સંવત્સરીનો મહાન પર્વ દિવસ હતો અને એ કુદરતી વ્યાખ્યાન સાંભળવા આવે એનો નિયમ છે દર વર્ષે 10 સંવત્સરીએ એક નવો ઉપાશ્રય ગોતવો. કે આજ અમે જ મળી ગયા અને એ આવ્યો અને એની આંગળી જીત કરી. ફક્ત એનો મને એટલો ખ્યાલ હતો, અમારા ભાઈઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે માસતીજી દેશમાં જાઓ છો તો એક ચોમાસું આધોઈ કરીને આવજો. લાકડિયા નહીં એક ચોમાસું તમે આધોઈ કરીને આવજો. કારણ એ ભૂમિની અંદર એટલું બધું ધર્મના અનુરાગી રહેલા છે, જેટલું આપશો એટલું એ લઈ લેશે. ખરેખર આજ તમારો ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહ જોયો તો હવે આ બધાનું જે પરિવર્તન થયું, ગામનું, ઠામનું, બજારનું, ઘરનું ને બંગલાનું, તો હવે આપણા જીવનની અંદર શું કરવાનું છે? પરિવર્તન, કઈ પરિવર્તનની પડ લાવી છે. દર વર્ષે પ્રવેશ કરાવીએ અને દર વર્ષે ચાતુર્માસ પણમાં આવીએ, પરંતુ જીવનની અંદર આવો સરસ મોકો મળ્યો છે, આવી સરસ ભૂમિ મળી છે, આવો સરસ શાસન મળ્યું છે અને આવા સરસ દેવગુરુ ધર્મની કૃપા મળી છે. તો કંઈક જીવનમાં આપણે પરિવર્તન લઈએ. કારણ કે ગાડડિયા પ્રવાહની જેમ આવું અને જવું એવી રીતે નહીં, પરંતુ જે નથી કર્યું, નથી માન્યું અને નથી જોયું એની આપણે અનુભવ કરીએ કે જ્યાં સુધી જીવનની અંદર આ તો બધું કરતા જ આવીએ છીએ, પરંતુ હવે એવી પરિવર્તનની પળ લાવીએ કે એ પરિવર્તનની પળ આપણને પરમાત્મા સુધી પહોંચાડે. તો આજે આટલું જ કહેવું છે. ખરેખર તમારો બધાનો ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ જોઈને આવો ને આવો પ્રેમ રહે. અને આજે એક વાત તો હું જરૂર કહીશ કે આ લવાચા પરિવાર, બધા એમ જ કે લવાચા પરિવાર બીજી કોઈ ઓળખાણ જ નહીં, પરંતુ અમારો આજે માસતીજી મારા સખી છે. ખાસ અમે લોકો જ્યારે દીક્ષાર્થી અવસ્થામાં હતા, કયા માસતીજી બોલો? વિશુજીભાઈ, તમારા જ પરિવારના રત્ન, જે આ જ પરિવારના રત્ન વિશુજીભાઈ માસતીજી, અમે જ્યારે દીક્ષાર્થી અવસ્થામાં હતા, એક જ સાલમાં અમારી દીક્ષા થઈ
ભરીને પૈસા લઈ આવ્યા હતા. કેટલા? આખી સુટકેસ ભરીને પૈસા લાવ્યા. એટલે આટલી બધી દૂરની અંદર એમણે એટલી બધી ખરીદી કરી. બનારસ ગયા તો સેલા ખરીદ્યા, કલકત્તા ગયા તો સારો ખરીદી, કાશ્મીર ગયા તો બધું જ ખરીદ્યું. એટલે આ બધી ખરીદી કરી એટલે બધા લોકો કહેવા લાગે કે આ બેન તો દીક્ષા લેવાના છે. એટલે આટલી બધી ખરીદી ત્યારે સમજી ગયા કે ત્યારે ઝવેરબેન એમ બોલ્યા વિશુદ્ધિ કુમારી કે મારી ભાભીઓ એટલી બધી છે, મારી બહેનો એટલી બધી છે, મારા બાપનો પરિવાર એટલો બધો મોટો છે, એટલે આ બધાને હું હવે કંઈક આપીને જાઉં. છેલ્લી વખત આ મારી આપવાનો સમય છે, પછી તો એ લોકો પાસેથી મારે લેવાનું જ છે. ત્યારે વિશુદ્ધિબાઈ માસતીજીને અમે હમણાં પણ ભેગા થઈએ ત્યારે આ જ વાત લઈએ. પરંતુ જ્યારે ભચ્ચીમાં છેલ્લે નાણાવટી હોસ્પિટલમાં હતા ને દાખલ થયા ત્યારે હું ને વિશુદ્ધિબાઈએ દર્શન દેવા ગયા. દર્શન દેવા ગયા ત્યારે આ માતાજી એમ જ કહ્યું કે 1 લાખ રૂપિયા હું હમણાં ને હમણાં સાધુ સંતોની વયાવચમાં આપું છું. ખરેખર આ પરિવારને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે મૂળમાં સંસ્કાર રહેલા છે. એ સંસ્કારના બીજ હજુ સુધી આ સંસ્કારના બીજ એમના પરિવારમાં દેખાઈ રહ્યા છે. આજે તો આપણે બધાએ જોયું કે જ્યાં જુઓ ત્યારે આ લબાચા પરિવાર દેખાય. ખરેખર ધન્યવાદ છે. તમારી લક્ષ્મી મહાલક્ષ્મી બને અને એ લક્ષ્મીનો સદુપયોગ કરતા રહો. એને માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને વિશુદ્ધિબાઈ તરફથી અમે પણ તમે પણ ગદા ને અમે પણ ગદાના દીકરી છીએ. એટલે ખરેખર તમારી દીકરી સમજો, તમારું જે કંઈ સમજો તે આ સ્થળેથી હું આટલું કહીને એટલું જ કહીશ કે આપણે પરિવર્તનની પડ લઈ અને જીવનને સફળ બનાવીએ. એ જ આજના દિવસે શાસન પિતા શમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટેશ્વર વંદન નમસ્કાર. પૂજ્ય ગુરુકર્ણીના ચરણોમાં અવિરામ વંદન નમસ્કાર. આજે સાંભળ્યું ફરી ક્યારે સાંભળશો. જીનવાણીનું શ્રવણ એ આપણા માટે મહાપુણ્યનો ઉદય હોય ત્યારે જીનવાણી આપણને સાંભળવા મળે છે. એ જીનેશ્વર ભગવંતની વાણી આપણને સાંભળવા મળે છે. ત્યારે એટલું જ કહીશ કે જેમ ધર્મના પાયા બતાવ્યા 4 જ્ઞાન દર્શન ચારિત્ર તપ અથવા દાનશીલ તપ ભાવ, જીવનના પાયા બતાવ્યા 4 ધર્મ અર્થ કામ અને મોક્ષ. વિચાર કરો કે વર્તમાનની અંદર આપણા જીવનનો 90% ભાગ માત્ર ને માત્ર અર્થ અને કામની પાછળ છે. નાનપણમાં હતા તો ભણવા માટે એક લક્ષ્ય બનાવ્યો કે આટલી ઉંમર સુધી ભણીને એક ડિગ્રી હાથમાં લેવી છે. મોટા થયા પછી લક્ષ્ય બનાવ્યો કે આટલા વર્ષ સુધી ધંધો શીખીને સેટલ થવું છે. કેટલી વાર લક્ષ્ય બનાવ્યો કે આટલી ઉંમરે પહોંચ્યા પછી હવે સંપૂર્ણ સંસારમાંથી નિવૃત્તિ લેવી છે. ભલે સંયમ લ્યો કે ન લ્યો, પરંતુ સંપૂર્ણ નિવૃત્તિ લઈને એકાંત ધર્મની આરાધના કરી છે. કેટલી વાર લક્ષ્ય બનાવ્યો, કેટલી વાર લક્ષ્ય બનાવ્યો કે જેમ પહેલાના સમયની અંદર 50 પૂરા થાય ને એટલે ક્યાં જાય? 51 એટલે ક્યાં જાય? વનમાં જાય. વનમાં શા માટે? તો કે અત્યાર સુધી જે જવાબદારીઓ પૂરી કરી એ જવાબદારી પૂરી કર્યા પછી હવે સ્વની ઓળખાણ કરો. તમે કોણ છો? તમારું અસ્તિત્વ શું છે? શા માટે આ મનુષ્યના ભવમાં આપણે આવેલા છીએ એને આપણે જાણીએ, એને આપણે સમજીએ. એના માટે વર્ષ આપેલા હતા કે સમય દરમિયાન આપણે સ્વને ઓળખી શકીએ. પરંતુ વર્તમાનની સ્થિતિ શું છે? તો કે 60 વર્ષ થાય કે 70 થાય કે 80 થાય, દુકાન છૂટતી નથી, ઘરમાં ચાવીનો ઝુમખો છૂટતો નથી. તો પછી પોતાની જાતને પ્રશ્ન કરો કે જે ભગવાને મને મનુષ્યનો ભવ આપ્યો છે એની અંદર અત્યાર સુધી મેં કર્યું શું અને હવે મારે કરવું શું છે? જ્યાં સુધી સ્વની માટે જાગૃત નહીં બનીએ ત્યાં સુધી પરનું કલ્યાણ પણ નહીં કરી શકીએ. જ્યારે ચાતુર્માસ માટે અહીંયા આવ્યા બધાને
ના પાડીને છેલ્લે આધોઈ નક્કી થયું અમારી માટે તો જ્યાં જઈએ, જેમ કે ને ઋષભભાઈ કે ભાઈ જ્યાં ગયા બધા એમ કે અતુલાભાઈ માસુદીનું ચોમાસું, એમ અમે જેને જેને કહીએ કે અમારું ચોમાસું આધોઈ છે, એક પણ પર્સને અમારી સાથે નોર્મલ રિએક્શન નથી આપ્યું. બધાએ આશ્ચર્યવાળું રિએક્શન આપ્યું કે તમે આધોઈમાં. કોઈક ભવના કોઈક જન્મના ઋણાનું બંધ છે જે પૂરું કરવા માટે અહીં પધાર્યા છીએ. તો સર્વને વિનંતી છે કે પોતાના જીવનની અંદર એક લક્ષ્ય બાંધો કે આ ઉંમરે પહોંચ્યા પછી એકાંતે મારે ધર્મની આરાધના કરવી છે. છેલ્લે જ્યારે ઋષભભાઈ સુવઈ પધાર્યા અને અમે ત્યાં બેઠા હતા તો મેં કીધું મારે બીજું કંઈ નથી કરાવવું, મારે ખાલી એક શિબિર કરાવવી છે. મારે એક શિબિર કરાવી છે. દિવાળી પછી એક શિબિર ગોઠવવી છે. પહેલી વખત એમને કીધું માસુદી દેશમાં પોસિબલ નથી. મુંબઈથી લોકોને અહીંયા લઈ આવવા અને અહીંયા શિબિર કરાવવું એ પોસિબલ નથી. એને મને ચેલેન્જ કર્યું, એને અમને ચેલેન્જ કર્યું છે. હું તમને ચેલેન્જ કરું છું કે એનું એ ચેલેન્જ પૂરું કરવા માટે તમારા બધાનો સાથ સહકાર જોશે. તમે તમારા બાળકોના સંસાર માટે થઈને ઘણા બધા સપનાઓ જુઓ છો, ઘણી બધી એમની પ્રગતિ જોવા માટે પુરુષાર્થ કરો છો. તો ધર્મની અંદર અધ્યાત્મની અંદર પણ આપણા સંતાનો કંઈક પામે એ લક્ષ્યથી આ શિબિર ગોઠવ્યું છે. આ શિબિર એ શિબિર નથી, જર્ની ઓફ નિગોધ ટુ મોક્ષ, કે નિગોધથી લઈને મોક્ષ સુધી આપણી યાત્રા કેવી હતી એ યાત્રાને વ્યાખ્યાન દ્વારા ઘણી વાર સાંભળ્યું હશે, થિયરીમાં ઘણી વખત એને જાણ્યું હશે, પરંતુ હવે પ્રેક્ટિકલ અનુભવ સાથે આ શિબિર ગોઠવવામાં આવે છે કે આપણે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા છીએ અને જીવનની અંદર આપણે હવે શું પ્રાપ્ત કરવાનું છે એ લક્ષ્ય આપણને મળી રહે એ ભાવથી એ લક્ષ્યથી એક શિબિર ગોઠવવાનું આયોજન કરીએ છીએ. 10 તારીખ દિવાળી પછી 10 થી 16 તારીખ સમયની જાહેરાતો આવતી રહેશે. ઉંમર વર્ષ 12 વર્ષથી લઈને 50ની અંદરના જેને પણ ભાગ લેવું હોય લઈ શકે છે. દેવાનું કામ અમારું, પરંતુ એ સંખ્યા એને પૂરી પાડવાનું કામ. અવાજમાં દમ નથી તો મહેનત ક્યાંથી કરશો? સવાલ પૂછવામાં આવે ને ક્યાં જવું છે? જો અવાજમાં દમ નથી તો લક્ષ્યને પૂરું ક્યાંથી કરશો? તો લક્ષ્ય પૂરું કરવું હોય, એક ટાર્ગેટ બનાવે અને પૂરું કરવું હોય તો સૌથી પહેલા અવાજમાં દમ હોવો જરૂરી છે. તો જીવનની અંદર પણ એની માટે પુરુષાર્થ કરી શકીએ. તો આપણે સૌ મળીને આ જિનશાસનને 21,000 વર્ષ સુધી ચલાવવાનું છે. જો એક પાયો પણ ખૂટશે તો એ થશે નહીં. તો આ બધાના સહકારથી આ ચોમાસું આપણે ભવ્યથી ભવ્ય કરીએ અને જીવનની અંદર ઘણા બધા અનુભવોને પ્રાપ્ત કરીને એક લક્ષ્ય બનાવીએ કે લક્ષ્ય પૂરું કર્યા વગર આ ભાવ પૂરો કરવો નથી. છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે બધાના મારા પર ઘણા ઉપકાર છે. સૌથી પહેલો ઉપકાર માતા પિતા અને મારા પરિવારજનોનો કે જેણે મને દીક્ષાની આજ્ઞા આપી, પણ એનાથી પણ ઉપર હું મારા જીવનની અંદર ઉપકાર લેખું છું મારા મામા મહારાજ પૂજ્ય આગમચંદ્રજી સ્વામી કે જેમણે મારી પાછળ એમ કહે ને કે લોહી પાણી એક કરીને મહેનત કરી છે. એમણે નક્કી કર્યું કે ગમે તેમ થાય આને મારે સંસારમાં પડવા દેવી નથી. તો આજે હું જે કંઈ પણ છું એમના થકી છું અને એના પછી આ બંને સંતોનો મારા ઉપર જે પુરુષાર્થ કર્યું, મને જે સાથ સહકાર આપ્યો ત્યારે અમે અહીંયા સુધી પહોંચીએ છીએ. જ્યાં સુધી વડીલોની કૃપા, વડીલોનો સાથ સહકાર નાનાઓને મળતો નથી ત્યાં સુધી તેઓ પણ આગળ નીકળી શકતા નથી. તો આજે જે કંઈ પણ છું આ બધાના ઉપકારના લીધે, એમની સાથ સહકારના લીધે છું. એના માટે થઈને જીવનની અંદર હું એમને જ્યાં જ્યાં જે પણ ઉપયોગમાં આવી શકું એ મારું સૌભાગ્ય હશે. બાકી સમય હવે ઓછો પડશે તો આટલા માટે અહીંયા પૂરું કરું છું. આપ સદા જેટલા અહીંયા રોકાઈ શકો છો, જેટલા પણ અહીંયા રહીને ધર્મની વાણી સાંભળીને પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકો છો તે સૌ એની માટે પુરુષાર્થ અવશ્ય કરજો. પિતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણમાં કોટીશઃ વંદન. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ભાવચંદ્રજી સ્વામીના ચરણમાં કોટીશઃ વંદન. પંચ મહાવ્રતધારી ચારિત્રવંત આત્માઓના ચરણમાં કોટીશઃ વંદન. શુગ્ન બંધુઓ, સુશીલ માતાઓ, ધર્માનુરાગી ભાઈઓ અને બહેનો, એરપોર્ટ નહીં તો પ્લેન કહા, સિમ કાર્ડ નહીં તો મોબાઈલ કહા,
पटरी नहीं तो ट्रेन कहाँ, जीने शासन नहीं तो हम कहाँ। जीने शासन जो मळ्યું न હોત તો હું અને તમે અહીંયા ન હોત। અદ્ભુત એવું જીને શાસન મળ્યા પછી ચાતુર્માસની જય બોલાવી લેવી શૈલી। ખરાબ ન લાગે જો મારી કડવી ભાષા છે, સંતોને ચાર દિવાલ વચ્ચે પૂરી દેવા શેલા, પરંતુ ચાતુર્માસ મળ્યું છે તમને એટલે કે મગાશું ખાતા પેંડો મોઢામાં આવી ગયો। લાકડી અમારા જયંતિભાઈ એક બાજુ રહી ગયા, સુવૈવારી અમારી માં કેશરમાં એક બાજુ રહી ગઈ અને વચ્ચે આવી ગયા। તુમડી વાળા તો વળી ફાવી ગયા કે આગળની ચાતુર્માસ લઈ ગયા। ચાતુર્માસ મળી ગયું એનાથી ખુશ થવાનું નથી। અને આ આધુનિક ગામના તમે જે લોકોએ વખાણ કર્યા કે અમારું ગામ ન સ્થાનકવાસી ન ડેરાવાસી, સદા અમે તાજા ही તાજા। અમને કોઈ અનુભવ ન હતો। આધોઈનું સ્થાનક 50 વર્ષમાં પહેલી વાર મેં જોયું। 50 વર્ષના દીક્ષા પર્યાયમાં આધોઈ ગામનો આ હવા મહેલ ઉપાશ્રય પહેલી વાર જોયો। પોપટભાઈ અને પાંચ ચાતુર્માસ કરાવનાર કાનજીભાઈનો પરિચય હતો, બાકી કોઈનો પરિચય હતો નહીં। કોઈના ચહેરા અત્યારે પણ જાણીતા દેખાતા નથી, પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે 4 મહિના તમારી સાથે રહ્યા પછી સ્થાનકવાસી કે ડેરાવાસી જેવું અહીંયા અમારા તુમડી ગામની અંદર પણ કોઈ સ્થાનકવાસી અને ડેરાવાસીનો ભેદભાવ નથી। અભેદ ભાવ પ્રાપ્ત કરવા માટેનું આ ચાતુર્માસ। અભેદ ભાવ એટલે જ્યાં સુધી કરતા ભાવ હશે ત્યાં અનંતો સંસાર। અભેદ ભાવ આવશે ત્યાં હમણાં જ માસતીએ કીધું કે આર્પણાબાઈ માસતી આખોએ આધોઈનો ઇતિહાસ બતાવી દીધો કે પહેલેથી કરીને છેલ્લે સુધી આ ભૂમિની અંદર મહાત્માઓ ધુરંધરો આચાર્ય ભગવંતો બધાના પગલા આ ભૂમિમાં થયા। તમે પણ ભાગ્યશાળી કે તમારા પગલા અત્યારે પ્રવેશમાં થયા। ઘણા બધા મોબાઈલમાં કોઈની ટિકિટ આવી ગઈ હશે, કોઈના ખિસ્સામાં ત્યાંની રિટર્ન ટિકિટ જો લઈને આવ્યા હો તો ભલે કદાચ તમારો ધંધો ત્યાં હોય, ઉપાસીને કદાચ મન એનું અહીંયા પડ્યું હોય, પરંતુ હવે ચાતુર્માસ લીધા પછી તમે વધારેમાં વધારે 3 દિવસની રજા આવે। શુક્ર, શનિ અને રવિ તો પંચગીરી અને લોનાવાલા જવું નથી, પરંતુ મારે મારા માતૃ વતનમાં માતૃભાષા અને માતૃ વતનનો જેને પ્રેમ હોય એ વ્યક્તિ આજે પણ 80 વર્ષના હોય કે 70 વર્ષના હોય, 40 વર્ષના હોય કે 45 વર્ષના હોય, દર મહિને કે દર આઠમ ભરવા દર મહિને જો આઠમ ભરવા માટે તમે જો આધોઈમાં આવતા હો તો 4 દિવસ અગાઉથી તમે આઠમ ભરવા આવો કે જેનાથી તમને સંત સતીજીઓનો પણ લાભ મળે। અમે એમ નથી કહેતા કે તમે ધંધો મૂકી દો, અમે નથી કહેતા કે મુંબઈ ગામને તમે મૂકી દો, પરંતુ આ ઉંમરમાં ધંધો અને ધર્મને તમે જો નહીં કરો તો પત્રિકા રોજ વાંચીએ છીએ કે 45 વર્ષની વ્યક્તિ પણ એટક આવે અને ફાની દુનિયા છોડીને ચાલી જાય। તો આ અમૂલ્ય તક તમને જ્યારે મળી છે, 3 સતી રત્નો નહીં પરંતુ છકાઈના રક્ષક 6 સતી રત્નો તમારા ગામની અંદર જ્યારે પધાર્યા છે, એટલે અહીંયા કોઈ ભેદભાવ નથી। એટલે છકાઈના રક્ષકના સતીજીઓનો આપણે લાભ લઈએ। બંને વખત તમને એક સાથે 2 ડોઝ આપવામાં આવે। તો અહીંયાનું વ્યાખ્યાન અને ત્યાંનું વ્યાખ્યાન 2 ડોઝ એક સાથે જ્યારે આપવામાં આવે અને એ ડોઝનું પાચન કરવા માટે આપણે હોજરી મજબૂત હોવી જોઈએ। મન જ્યાં સુધી મજબૂત નહીં હોય, આવું ચાતુર્માસ મળ્યા પછી ખાલી વખાણ કરીને અમને રાજી કરવાના નથી, પરંતુ અમે જેમ કહીએ તેમ તમારે કરવાનું છે। કારણ કે ઘણી વખત એવું મને કે અમે તમારા હાથ નીચે ન રહીએ, પરંતુ તમે અમારા હાથ નીચે રહો એટલે આ તો મજાકની વાત છે। આધોઈ ગામની અંદર પ્રથમવાર આવ્યા છીએ। આચાર્ય ભગવંતની પાસે જ્યારે ઋષભ ગયો ત્યારે છોટે ગુરુદેવે કીધું કે અતુલાભાઈએ શું આધોઈમાં આવવાની હા પાડી છે? સાચી વાત। છોટે ગુરુદેવને જ્યારે ઋષભે પૂછ્યું ત્યારે છોટે ગુરુદેવે કીધું કે તમને જો હા પાડી હોય તો અમે ચાતુર્માસ ફાળવી શકીએ। બધા જ ક્ષેત્રોની વિનંતી હોવા છતાંય પણ
આધોઈનો જ્યારે નંબર લાગ્યો છે ત્યારે હું તમને કહી દઉં કે એક કચ્છી, એક નાની વાગડ અને એક મોટી વાગડ. એટલે ઘણા એમ કે તઈ પાનવાળા, અમે પાનવાળા છીએ. 13 વર્ષની હતી ત્યારથી જ આ વાગડની અંદર હું મોટી થઈ છું. એટલે વધારે કચ્છ કરતા મને વાગડ પણ આજે ખરાબ ન લગાડજો હરિભાઈ. વાગડ પણ મને વધારે ગમે, વાગડની વસ્તુ પણ વધારે ગમે અને વાગડની વ્યક્તિ પણ વધારે ગમે અને વાગડની શિષ્યાઓ જ મળી છે. એટલે બીજું હું શું કહું? પાનવાળા એટલે વાગડની શિષ્યાઓ જ મળી છે. ભલે અમે કદાચ જન્મ તુમડીમાં લીધો હતો, પરંતુ હરિભાઈએ જે વાત કરી કે અમારા તુમડી ગામની અંદર 63 દીક્ષાઓ, ક્યાંય તમે કદાચ આવો આંકડો નાનકડા ગામની અંદર સાંભળ્યો નહીં હોય. 63 દીક્ષાઓ જે ગામની અંદર થઈ હોય, એ ગામની ધરતી અને એ ગામની ધૂળને પણ આપણે વંદન કરીએ. તો દરેક ભાગ્યશાળી વ્યક્તિ આજે પોતાના ભાવ વ્યક્ત કર્યા એ જે પ્રમાણે પોતાની ક્ષેત્ર અને પોતાની સ્થિતા પ્રમાણે જ્યારે સમય મળે ત્યારે એક જ તમારું લક્ષ્ય હોવું જોઈએ કે જેમાં હું કમાવા માટે ક્યાં જાઉં છું, કમાવા માટે તમે ચેન્નાઈ જાઓ છો કે ગમે ત્યાં જાઓ, પરંતુ મોકો મળે ત્યારે હું મારા માદરે વતનમાં રહીને જેટલો પણ સમય મળશે ત્યારે સંત અને સતીજીઓનો લાભ લઈશ. જીનવાણી દ્વારા તમારા આત્માને જીનમાંથી જીનેશ્વર બનાવીએ અને એ જીનેશ્વર બનાવવા માટે હમણાં જે મા સતી વિશુદ્ધિભાઈની વાત કરી લીધી. વિશુદ્ધિ અને યશ ભાઈ બત્રી જે દીક્ષા લીધી છે એમને પણ વાત કરી કે તમે જ્યારે આધોઈમાં જાઓ છો ત્યારે પાણવાળાને વધારે બોલાવજો. બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, પરંતુ પાણવાળાને વધારે જો બોલાવશો તો ઓટોમેટિક તમારી પાસે આવી જશે. એટલે પાણવાળા આપણે બધા સાથે મળીને ખભે ખભા મિલાવીને સાથ સંઘનો સહકાર ન હોય તો અમે કંઈ કરી ન શકીએ. એક ખાલી શરી હોય એનાથી ઝાડુ ના નીકળે. બધી શરીઓ જ્યારે ભેગી થાય ત્યારે બધા ટિકિટ લઈને અત્યારે આવ્યા છો, પરંતુ મુંબઈ જઈને તમારા દીકરા અને વહુને કહી દેજો કે હવે અમારી રાહ જોવાની નહીં. જ્યાં સુધી કાર્તક પૂનમ ના આવે ત્યાં સુધી અમે મુંબઈ આવવાના નથી. તમારા દીકરા અને વહુને કહી દેજો. અનુકૂળતા હોય તો વધારેમાં વધારે ગુણશીભાઈ દેશમાં રહીને આપણે લાભ લઈએ. એ છે આજના દિવસે મંગલ ભાવના. આચાર્ય ભગવંતની જો આજ્ઞા ન મળી હોત, અમારા બેન સ્વામી શાંત સ્વભાવી સ્વાધ્યાય પ્રેમી શિલ્પ્રભાભાઈ માસતીએ જો અમને અનુજ્ઞા અને આજ્ઞા ન આપી હોત તો કદાચ અમે અત્યારે આધોઈમાં ન હોત. તો એ આચાર્ય ભગવંતનો અમારા ઉપર મહાન ઉપકાર છે. બેન સ્વામીનો પણ શિલ્પ્રભાભાઈ માસતીનો પણ અનંત ઉપકાર છે. આ બધા અનંત ઉપકાર ગુરુ ભગવંતો અને ગુરુની મૈયાઓને યાદ કરીને આપણે બધા સાથે મળીને 21 તારીખથી જીનવાણી સાંભળવા માટે સમયસર, અમે તો બિફોર ટાઈમ વાળા છીએ, તમે હવે કેવો ટાઈમ લ્યો છો એ તમારા ઉપર આધાર છે. સમયસર વ્યાખ્યાન શરૂ કરવામાં આવશે અને સમયસર વ્યાખ્યાન પૂરું કરી દેવામાં આવશે. જયંતિભાઈ અમારો બધી હિસ્ટ્રી અને બધો ઇતિહાસ તમને બતાવી દીધો છે કે અમે કેવા છીએ, પરંતુ એનો હિસ્ટ્રી અને ઇતિહાસ બતાવે એનાથી અમે એવા ન થઈએ. પરંતુ તમે અમારો અનુભવ કરો ત્યારે ખબર પડે કે આપણે કેવા છીએ. તો બસ આપણે સ્વતત્વની ઓળખાણ કરવા માટે આ ભાવમાં આવ્યા છીએ. સ્વતત્વને જાણ્યા વિના મારે આંખ મીચાવી ન જોઈએ. સ્વતત્વની ઓળખાણ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને આપણે બધા મનુષ્ય ભાવમાંથી છૂટા પડીએ. એ છે આજના દિવસે બરાબર. હવે માત્ર આપણી ફરજ છે કે આપણે પુરુષાર્થ કરીએ, સાચા માર્ગે સાચી રીતે પુરુષાર્થ કરીએ. તો હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. કારણ આપણે પુરુષાર્થ આપણે કરવાનો છે. માટે खुद ही को कर इतना बुलंद कि हर तकदीर से पहले खुदा खुद तुम्हें पूछे, बता तेरी रजा क्या है. માટે ધર્મના માર્ગે, સાચા માર્ગે આપણે પુરુષાર્થ કરીએ અને આપણને મળેલા આ સુંદર અવસરને આપણે સાર્થક કરીએ. અને આ અહીંયા આધોઈ સંઘની અંદર આજે યુવાન ત્રિપુટી ઋષભ, ભરતભાઈ અને હંસરાજભાઈ વગેરે જે ખરેખર કામ કરી રહ્યા છે એમને આપણે બિરદાવીએ, એમની અનુમોદના કરીએ અને પૂજ્ય મહાસતીજીની ટેવને આપણે પૂરી કરીએ. જેમ વીઆઈપી મહાસતીજીએ કીધું કે ભાઈ 51 વર્ષ શરૂ થાય, વન પ્રવેશ શરૂ થાય તો આપણે વતન પ્રવેશમાં આવીએ. વન પ્રવેશ શરૂ થાય એટલે વતન પ્રવેશમાં રહીએ અને 15, 20 કે 25 વર્ષ આપણે જો વતનને આપીશું ને તો આપણે આ રીતે આપણે આપણું સમગ્ર જેને કહેવાય કે 18,448 વર્ષ સુધી આ શાસન ચાલવાનું છે. તો એ શાસનની આપણે
અનુમોદના કરી લેવા છે એ શાસનની આપણે રક્ષા કરી લેવા છે અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. પૂજ્ય મોટા માસ્તરીજીએ બહુ સરસ ટકોર કરી. પૂજ્ય અર્પણાજી સ્વામીએ પણ આ ભૂમિની જે વિશેષતાઓ કરી. આપણે હવે માત્ર ગુણગાનથી આપણે કામ નહીં ચલાવીએ, આપણે સ્વયં પુરુષાર્થને કરી અને આપણે આપણા માનવભાવને સફળ કરીએ. એ મંગલ મનસા સાથે હમ નમસ્તે. પર્સનલ કોઈના તરફથી કોઈનો બી મન વચન કાયાથી મન દુભાવ્યું હોય તો ત્રિવેદની સામે દુઃખ માંગુ છું અને સંઘ તરફથી ત્રણેય મહાશક્તિઓનો ચાતુર્માસ સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય એવું બની રહે અને સરસ વાણી પીરસતા અમને જ્ઞાન મળતું રહે એવા હું પ્રાર્થના ચાહું છું.